હેલો વિદ્યાર્થી મિત્રો, તો ઘણા વિદ્યાર્થીઓએ કોમેન્ટ્સ કરી છે કે એપ્સિલોન સ્ક્વેરનું જે પારિમાણિક સૂત્ર જે છે એ દર્પણની અંદર કંઈક અલગ છે અને આપણે શોર્ટ્સની અંદર જે જોયું હતું એ પણ કંઈક અલગ હતું. તો બંને સૂત્રો સાચા છે. જો તમે એપ્સિલોન નોટ એનું પારિમાણિક સૂત્ર શીખવું હોય તો જો આપણને ખબર છે કે વિદ્યુત બળ 1/4 એપ્સિલોન નોટ q1 q2 ભાગ્યા આપણે શું લખીએ છીએ r² લખીએ છીએ. આને જે છે એ સૂત્રનો કરતા બનાવીએ તો એપ્સિલોન નોટ બરાબર 1/f q1 q2 ને ડાયરેક્ટ q સ્ક્વેર લખું છું અને અહીં લખું છું r સ્ક્વેર. હવે એ આપણને ખબર છે કે વિદ્યુત ભારનું એક સૂત્ર છે q બરાબર it. બરોબર, એકમ સમયમાં પસાર થતા વિદ્યુત પ્રવાહના જથ્થાને આપણે વિદ્યુત ભાર કહીએ છીએ. ઓકે, q બરાબર it મતલબ શું? એકમ સમયમાં પસાર થતા વિદ્યુત પ્રવાહના જથ્થાને આપણે વિદ્યુત ભાર કહીએ છીએ. તો એ જે ઇક્વેશન છે આની અંદર q ની જગ્યાએ લખીએ તો અહીંયા આપણે લખીશું it એનો વર્ગ અને નીચે છે તમારો f r સ્ક્વેર. આ મતલબ વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ જે છે એનો સંજ્ઞા આપણે a છે અને એમ શું છે વર્ગ. સમય છે એનો માટે શું લખીએ આપણે t સ્ક્વેર. બળનું પરિમાણ સૂત્ર તમને ખબર છે m1 l1 t - 2 અને r છે r માટે આપણે શું લખશું l સ્ક્વેર. ઓકે, થોડું સાદું આપો તો 1 + 2 3 થશે અને આ જે છેદમાં જે છે એ અંશમાં જશે તો આપણે લખશું m - 1 l - 3 1 + 2 3 ઉપર જશે અંશમાં તો -3 -2 જે છે ઉપર જશે તો +2 થશે t ની 4 ઘાત અને a જે છે એની કેટલી ઘાત આવશે 2 ઘાત આવશે. એક બીજું પણ શૂન્ય અવકાશની પરિમિતિ વિદ્યુતનું પારિમાણિક સૂત્ર m - 1 l - 3 t ની 4 ઘાત અને a ની 2 ઘાત. તો આપણું સૂત્ર સાચું છે અને શોર્ટ્સની અંદર જે આપણે સૂત્ર બનાવ્યું છે એ પણ સૂત્ર સાચું છે. ઓકે, થેન્ક યુ.